સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં અને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજના વિડીયોની શરૂઆત આપણે ડેલાબારથી કરીએ છીએ। જો આપણે આ વાછરડીને ગાય સાથે આપણે છોડીશું સંભળાવો। ગાયને આપણે દોતા નથી, વાછડી ધાવે એટલે હું વાછડી મોટી થઈ જાય કદાચ એમ થાય ગાય પછી આમ ઉંમરવાળી છે એટલે કદાચ છું હોય તો એમ તો એક યાદગાર રીતે વાસળી રહે ને એમ। અને આપણે જો અહીંયા આ સાઈડ આપણે જો કુંડી ને તેલ ને નાની પાડી બધા બેઠા છે। આ સાઈડ ભેંસ બાંધી છે। આ ભેંસને પણ આપણે કાંઈ દોતા નથી, આને 4-5 મહિનાનો ગાભ થઈ ગયો છે એટલે કાંઈ દોતા નથી। હવે આપણે એને એકવાર કરીને મૂકી દીધી છે। અને એક આ ગાયને આપણે નથી દોતા કે દૂના ગાયની આપણે મૂકી દીધી છે। ગાયને 6-7 મહિનાનો ગાભ છે। ઉનાળા મિયા ગાય આપણી વ્હાઈટ ગીર ઉનાળામાં મિયા। અને એક આપણી આ જર્સી વળકી તો જેટલા દી કાઢે એટલા દી ઓછા જ છે। તો આવ ભરાઈ ગયું છે ફૂલ, તો બસ મિયા એટલી વાર છે। દુબળી બહુ પડી ગઈ છે આપણી જર્સી વળકી, જોઈ શકો છો। અને અહીં જો વાસળી હવે વાટ જોઈને ઊભી છે ક્યારે ડેલો ખુલે ને અંદર કરી દો ડેલામાં। જો ચાલો આપણે હું તમને ઘરે જઈને આપણી કોડી બતાવું। હાલો અહીંયા છે આપણી રાજવી, જો અંદર હીરવા ઊભી છે। અહીંયા છે આપણો વાછડો, જો કેટલી મસ્ત રમેશ, અરે વાહ। એક નંબર ફોટો, જોઈ શકો છો તમે। લાઈટ વહી ગઈ તો આપણે ભેહું તો રોજની જેમ મોડી જ આવે છે અંદર, પછી લાઈટ વહી ગઈ એટલે અંધારું થઈ ગયું એટલે હું પછી બહાર વહી આવ્યો। તો આપણે હવે ભેહુંનું વેઇટ કરવાનું છે અને ભેહું આવે એટલે દોવાનું છે। ગાયનું તો મિલ્કિંગ થઈ ગયું છે। તો આજનો વિડીયો અહીં આપણે પૂરો કરશું। જો તમને વિડીયો ગમતો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય।